નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, આજે આપણે એલએન કી વિશે જોઈશું, જે હેન્ડ ટૂલ્સ જે છે એની આપણી સિરીઝ ચાલે છે. એટલે હેન્ડ ટૂલની સિરીઝનો એક ભાગ છે. દરેક ટ્રેડની અંદર આવતા કોમન સિલેબસ જે છે એને આપણે જોઈ રહ્યા છે, જેની અંદર આ પણ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. બરાબર છે. તો ચલો જોઈએ એલએન કી કઈ જગ્યાએ એલએન કીનો ઉપયોગ થાય છે. તો દેખો, હેક્ઝાગોન સોકેટ સ્ક્રૂ હોય એટલે કે એવો સ્ક્રૂ હોય કે જેનો ઉપરનો જે હેડ છે એનો આકાર છે ને હેક્ઝાગોન સોકેટનો હોય. બરાબર છે. તો એને ખોલવા માટે, એવા સ્ક્રૂને ખોલવા માટે કઈ કી વપરાય છે? એલએન કીનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. એલએન કીનો જે ક્રોસ સેક્શન છે એ કેવો હોય છે? હેક્ઝાગોનલ આકારનો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો. હેક્ઝાગોનલ એટલે અહીંયા આ રીતે, હેક્ઝા એટલે 6, જેની પોતાની 6 બાજુ છે. 1 2 3 4 5 અને 6. તો 6 બાજુ છે એને આપણે એને કહીએ છીએ હેક્ઝાગોનલ આકાર. તો હેક્ઝાગોનલ આકારની 6 બાજુ જે છે એવા સળિયામાંથી, હેક્ઝાગોનલ આકારના સળિયામાંથી બનાવવામાં આવે છે એલએન કી. તેનું મટીરિયલ કયું હોય છે? તેનું મટીરિયલ છે ને ક્રોમ વેનેડિયમ સ્ટીલ. યાદ રાખજો મિત્રો, મટીરિયલ ઇમ્પોર્ટન્ટ છે. ક્રોમ વેનેડિયમ સ્ટીલ. ઓકે. અને હાર્ડનિંગ અને ટેમ્પરિંગ તો કરેલું જ હોય છે દરેક વસ્તુને, જેને આપણે ટૂલ્સ જેટલા બી યુઝ કરીએ છીએ એ બધાનું હાર્ડનિંગ અને ટેમ્પરિંગ આપણે કરીએ જ છે મિત્રો. ઠીક છે. પછી આ જે એલએન કી છે એ એલ આકારે બેન્ડ કરેલું હોય છે. અહીંયા દેખાય છે ને આપણને, એલ આકારે શું કરેલી છે? બેન્ડ કરેલી છે. અને આ પ્રકારની એલએન કી જે છે જુદા જુદા સાઇઝમાં અવેલેબલ છે. એવું જરૂરી નથી કે એક જ પ્રકારની એલએન કી જુદી જુદી સાઇઝમાં અવેલેબલ હોય છે. બરાબર છે. જેથી કરીને જુદી જુદી સાઇઝના બોલ્ટ અને નટ છે, અરે બોલ્ટ છે એને ઓપન ક્લોઝ કરી શકાય, સ્ક્રૂને ઓપન ક્લોઝ કરી શકાય. દેખો, અહીંયા ફિગરમાં એનો ઉપયોગ મેં તમને બતાવ્યો છે કે આ પ્રકારે જે સ્ક્રૂ છે ને એનો ઉપરનો હેડ છે એની અંદર હેક્ઝાગોનલ આકારનો સોકેટ બનાવેલો હોય છે. તો હેક્ઝાગોનલ આકારના સોકેટની અંદર આપણી જે એલએન કી છે એને આપણે સેટ કરીએ, આ રીતે અહીંયા સેટ કરીએ, ઇન્સર્ટ કરીએ અને પછી એલ ભાગ જે છે બીજો છેડો એના વડે ગોળ ફેરવીશું એટલે આ સ્ક્રૂ જે છે અથવા બોલ્ટ છે એ ઓપન કરી શકીએ છીએ. આપણે ઓપન અને ક્લોઝ કરી શકીએ. વધારે ઉદાહરણો જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે એક સ્ક્રૂ જે છે ફિટ કરવામાં આવી રહ્યો છે, જે પણ એલએન કીનો ઉપયોગ કરી રહ્યા છે. અહીંયા પણ એલએન કી જે છે એનો ઉપયોગ કરીને આપણે એક લાકડાની અંદર સ્ક્રૂ ફિટ કરી રહ્યા છે એસેમ્બલી કરવા માટે. અને અહીંયા તમે જોઈ શકો છો જુદા જુદા આકાર, જુદા જુદી સાઇઝની એલએન કી અવેલેબલ છે. બરાબર. તો એલએન કી જે છે ને એનો એકચ્યુઅલી આખો સેટ આવતો હોય છે. 8 એલએન કીનો સેટ આવે છે, જે 2 થી 10 ની સાઇઝમાં અવેલેબલ હોય છે. બરાબર છે. 2 થી 10 ની સાઇઝમાં અવેલેબલ હોય છે. રાઈટ. દેખો, એલએન કી જે છે ઇન્ડિવિજ્યુઅલ પીસમાં અવેલેબલ હોય છે અને 1 3 2 2.5 3 4 5 6 8 19 22 24 27 32 અને 36 એમ જુદી જુદી સાઇઝમાં અવેલેબલ છે. બરાબર. એની ડિઝાઇન કેવી હોય છે? હેક્ઝાગોનલ સોકેટ હોય છે. બરાબર. અને દેખો, વિડ્થ જે છે ને એ અક્રોસ ધ ફ્લેટ, એટલે ફ્લેટ અક્રોસ ધ ફ્લેટ એટલે આ થયું, આ જે ફ્લેટ બે બાજુઓ છે તો આની વચ્ચે જે જગ્યા છે આની કહેવાય એની વિડ્થ. તો એ 8 હોય છે. ડિઝાઇન એઝ અ કી. પણ કયા સ્ટાન્ડર્ડ માટે? 8 IS 3082. તમને એવું પૂછે 8 IS 3082 તો ત્યાં એની પહોળાઈ કેટલી છે? તો એ તમે શું કહી શકો? 8 પહોળાઈ છે. બરાબર છે. તો એનું એક પ્રકારનું ડેઝિગ્નેશન થઈ ગયું. રાઈટ. હવે જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટમાં છે આપણી પાસે પ્લાયર. એલએન કી અંદર એટલું જ હતું. હવે આપણે પ્લાયર જોઈએ. 10મા નંબરનું હેન્ડ ટૂલ છે. દેખો, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન અને એમડી એમએમવી ની અંદર વધારે પડતું આ ટૂલ યુઝ થતું હશે. ફિટર ટ્રેડમાં પણ યુઝ થાય છે, પરંતુ ઘણી વખત કોઈ પિનને ખેંચવી હોય કે એવું કંઈક કામ હોય છે, કોઈ જોબને પકડવો હોય એવી જગ્યાએ પ્લાયરનો ઉપયોગ થાય છે. બરાબર. તો સામાન્ય રીતે પ્લાયરનો ઉપયોગ છે ને વાયરને કટ કરવા, જુદા જુદા ભાગોને પકડવા, ઇલેક્ટ્રિકલ કનેક્શનનું ક્રિમ્પિંગ કરવા અને ક્વાર્ટર પિન બેન્ડ કરવા માટે થાય છે. એના ઘણા બધા ઉપયોગ છે. બરાબર. વાયરને કટ કરવા માટે બેઝિકલી ઉપયોગ થાય છે. કયો ભાગ કયો ફંક્શન માટે યુઝ થાય છે આપણે જોવાના છે.
પરંતુ વાયરને કટ કરવા માટે, પછી જુદા જુદા ભાગોને પકડવા માટે અને ઇલેક્ટ્રિકલ કનેક્શનનું ક્રિમ્પિંગ કરવા, એટલે બે વાયરને આપણે જ્યારે જોઈન્ટ કરવાના હોય આ રીતે, તો આગળનો છેડો આપણે છોલવો પડે ને, પછી આપણે એને જોઈન્ટ કરીએ છીએ, તો એને કહેવાય ક્રિમ્પિંગ. ઇલેક્ટ્રિકલ જે કનેક્શન્સ કરીએ છીએ એનું ક્રિમ્પિંગ કરવા માટે અને ક્વાર્ટર પિન જે છે એને બેન્ડ કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પ્લાયરને સામાન્ય રીતે સ્ટીલમાંથી બનાવવામાં આવે છે, જેમાં એડિટિવ તરીકે આપણે વેનેડિયમ, પછી ક્રોમિયમ એ ઉમેરીએ છીએ, જેને સ્ટ્રેન્થ અને કોરોઝન રેઝિસ્ટન્સ વધારવા માટે ઉમેરવામાં આવે છે. એટલે આપણે વેનેડિયમ અને ક્રોમિયમ કેમ ઉમેરીએ છીએ? જેથી કરીને એને કાટ ના લાગે, બરાબર, અને એની સ્ટ્રેન્થ સારી રહે, એટલે ગમે તેટલો ફોર્સ જે છે એ સહન કરી શકે, એટલા માટે આપણે પ્લાયર જે છે એની અંદર વેનેડિયમ અને ક્રોમિયમને ઉમેરીએ. કોમ્બિનેશન પ્લાયર જે છે એના ભાગો કયા કયા છે? કોમ્બિનેશન પ્લાયરના ભાગની વાત કરીએ તો એમાં છે ફ્લેટ જો. આગળનો જે આ ભાગ છે ને અહીંયાથી આટલો ભાગ, આને કહેવામાં આવે છે ફ્લેટ જો, બરાબર. તો આ એક એવો ભાગ છે ફ્લેટ જો કે જેના વડે આપણે કોઈ પણ વસ્તુ જે છે, ધારો કે આ પ્રકારનું કોઈ પિન છે, તો આ પિનને પકડવા માટે સિમ્પલી પકડીને ખેંચવાની વાત હોય તો ત્યારે આ જે આગળનો ભાગ છે ફ્લેટ જો એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે પાઇપ ગ્રીપ જે છે એનો ઉપયોગ છે, એટલે આ વચ્ચેનો જે આ જે ભાગ તમને જોવા મળે છે ને એને કહેવાય છે પાઇપ ગ્રીપ. લખ્યું છે અહીંયા પાઇપ ગ્રીપ? યસ. પાઇપ ગ્રીપ એટલે તો કે પાઇપને જ્યારે પકડવાની હોય, પાઇપને પકડવા માટે અથવા કોઈ રાઉન્ડ સેક્શનને પકડવા માટે જ્યારે પકડની અંદરથી પકડવામાં આવે તો ત્યારે પાઇપ ગ્રીપનો ઉપયોગ કરવામાં આવે છે. પછી સાઈડ કટર. સાઈડ કટર શું છે? તો સાઈડ કટર તમે અહીંયા જોઈ શકો છો, આ છે ને સાઈડ કટર, એ અહીંયા છે. એટલે પહેલા આવશે ફ્લેટ ગ્રીપ, પછી આવશે પાઇપ ગ્રીપ, પછી આવશે સાઈડ કટર. સાઈડ કટર જે છે એક શિયર કરેલી બે બાજુઓ હોય છે, જેના વડે સિમ્પલ આપણે કટિંગ કરી શકીએ છીએ. વાયરનું કટિંગ કરવું હોય, ક્રિમ્પિંગ કરવું હોય તો કરી શકીએ. પછી છે જોઈન્ટ કટર. જોઈન્ટ કટર એટલે તમે અહીંયા જોઈ શકો છો સાઈડમાં, અહીંયા અને અહીંયા. પાતળા જ્યારે વાયરને કાપવા હોય ને ત્યારે આની અંદર આપણે વાયર ફસાઈ દઈએ અને પકડને આપણે ખોલીશું પ્લાયરને, એટલે વાયર કટ થઈ જાય છે, બરાબર. તો પાતળા વાયરને કાપવા માટે જોઈન્ટ કટરનો ઉપયોગ થાય. અને પછી હોય છે હેન્ડલ. હેન્ડલ એટલે આ ભાગ છે કે જેના વડે આપણે પ્લાયરને પકડીએ છીએ. ઓકે, તો આ જે છે ને બેઝિકલી આપણે પ્લાયર વિશે ઓવરઓલ ચર્ચા કરી. હવે આપણે જોઈએ અને એના ભાગો વિશે પણ જોઈ લીધું છે આપણે, બરાબર છે. હવે એના ઉપયોગો જે છે એના વિશે જોઈએ. દેખો એનું ફીચર શું છે? ફીચરમાં શું કહે છે કે ફ્લેટ જે જો છે ટીપ આર સેરેટેડ ફોર ગ્રીપિંગ પર્પસ. ફ્લેટ જો એટલે આગળની આ જો દેખાય તમને, આ ફ્લેટ જો છે એ થોડીક આ રીતે કરેલી છે ને, એને કહેવાય સેરેશન. શું કહેવાય? સેરેશન. કેમ સેરેશન કરેલું હોય છે? તો સેરેશન એટલા માટે કરવામાં આવે છે કે આપણને ગ્રીપિંગ મળે. શું મળે? ગ્રીપ મળે. ગ્રીપ મળે એટલા માટે આપણે સેરેશન કરીએ છીએ. પાઇપ ગ્રીપ, ફ્લેટ ગ્રીપ વિશે જોઈ લીધું. પાઇપ ગ્રીપ જે છે ને એ સેરેટ, પાઇપ ગ્રીપ પણ સેરેટેડ કરેલી હોય છે આ રીતે. અને અંદરની જે આ બાજુ છે ને, આ જે રાઉન્ડ છે ને, એ પણ સેરેટેડ કરેલું હોય છે. કારણ કે આપણે સિલિન્ડ્રિકલ જે ઓબ્જેક્ટને પકડીશું, પાઇપને પકડીશું, જેમ કે આની અંદર પાઇપને પકડી છે, તો એ પાઇપ ગોળ ના ફરી જવી જોઈએ ને, એટલા માટે પણ એની અંદર સેરેશન કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ દેખો કટર્સ એટલે ત્રીજા નંબરનો જે ભાગ હતો, આ છે ફ્લેટ જો, પછી આ પાઇપ પકડવા માટે છે, પછી આ જે સાઈડ કટર છે. સાઈડ કટરમાં આ રીતે વાયર જે છે, જાડો વાયર હોય તેને પકડીને આપણે એને કટ પણ કરી શકીએ છીએ, વાયરને કટ કરી શકીએ છીએ અથવા એનું ક્રિમ્પિંગ પણ કરી શકીએ છીએ, બરાબર. તો ક્રિમ્પિંગ પણ કરી શકીએ છીએ. ક્રિમ્પિંગ એટલે શું? વાયરને છોલવાની પ્રક્રિયાને ક્રિમ્પિંગ કહેવાય. ઉપરનું આ જે ઇન્સ્યુલેશન હોય વાયરનું, એને ઇન્સ્યુલેશનને નીકાળવાનું હોય તો એ આપણે પ્લાયર એટલે કે પકડના ઉપયોગથી કરીએ છીએ, બરાબર. તો બાજુમાં તમને અહીંયા જે આ સ્લોટ દેખાય છે ને, આ જે ત્યાં આપણે સાઈડ કટર કહીએ છીએ આપણે, બરાબર. આ જે સાઈડ કટર જે છે એનો ઉપયોગ કરીને આપણે પાતળા જે વાયર હોય છે ને એને કટ કરી શકીએ છીએ. આની અંદરથી વાયર આ રીતે આકૃતિમાં બતાવ્યા મુજબ અંદર ઇન્સર્ટ કરવાનો, પછી પ્લાયરને તમે જેવું ખોલશો એવું શું થઈ જાય છે? કટ થઈ જાય પાતળા વાયર્સ, બરાબર. પછી પ્લાયર જે છે ને એ 150 mm થી 230 mm ની સાઇઝમાં અવેલેબલ હોય છે. ઓવરઓલ એની જે લંબાઈ છે આખી અહીંયાથી માંડીને એ લંબાઈના આધારે આ લંબાઈ જે છે નક્કી થાય છે, બરાબર છે.
પછી પ્લાયર જે હોય છે એટલે પકડના અલગ અલગ પ્રકાર હોય છે, કારણ કે એનો જેવો ઉપયોગ એવો એનો આકાર. બરાબર. જેમ કે તમને અહીંયા બતાવ્યું છે કે ફ્લેટ નોઝ પ્લાયર. ફ્લેટ નોઝ પ્લાયર જે છે તો એનો આગળનો ભાગ જે છે ને આ તમે જોઈ શકો છો ફ્લેટ છે. અહીંયા કોઈ પાઇપ પકડવા માટે કે પછી કટ કરવા માટે કોઈ એવી અલગથી વસ્તુ નથી આપી. બરાબર છે. તો આની અંદર એક ટેપરિંગ જો આવે છે. આ જે જો છે ને અહીંયાથી ટેપર છે, શંકુ આકારે બંધ થતા જાય છે. અને ફ્લેટ ગ્રીપિંગ સરફેસ હોય છે, એટલે અહીંયાની વચ્ચે સરફેસ જે છે ફ્લેટ ગ્રીપિંગ સરફેસ છે. બરાબર. અને ફ્લેટ નોઝ છે. ફ્લેટ નોઝ પ્લાયર છે. બરાબર. અને એની અંદર જેની જો હોય છે એ કેવી હોય છે, સેરેટેડ કરેલી હોય છે, સેરેશન કરેલું હોય છે. એનો ઉપયોગ સિમ્પલ કે કોઈ ઓબ્જેક્ટ જે છે ફ્લેટ ઓબ્જેક્ટ જે હોય એને પકડીને ખેંચવા માટે કરવામાં આવે છે. બરાબર. અથવા બીજી પણ રીતે એનો ઉપયોગ થાય છે કે કોઈ શીટ છે, ધારો કે અહીંયા જે છે ને દેખો, ઇટ ઇઝ યુઝ ફોર બેન્ડિંગ એન્ડ ફોલ્ડિંગ નેરો સ્ટ્રીપ્સ. પાતળી જે પટ્ટીઓ હોય છે ને, પાતળી પટ્ટી, એ પાતળી પટ્ટીને બેન્ડ કરવા અને બેન્ડ કરવા પછી વાળવા માટે આ પ્રકારના પ્લાયરનો આપણે ઉપયોગ કરીએ છીએ. એ આકૃતિમાં તમે જોઈ શકો છો. ત્યારબાદ આવે છે રાઉન્ડ નોઝ પ્લાયર. દેખો રાઉન્ડ નોઝ પ્લાયર જે છે ને અહીંયા તમે જોઈ શકો છો એની આગળનો જે સેક્શન છે ને આ બે રાઉન્ડ છે, એક અને બે, અને ટેપર છે. બરાબર. તો આ જે પ્લાયર હોય છે એમાં ટેપર રાઉન્ડ શેપ હોય છે. કેવો શેપ છે? આ ટેપર રાઉન્ડ શેપ છે. અને એનો ઉપયોગ જે છે ને એ લૂપ બનાવવા માટે થાય છે, વાયરના લૂપ બનાવવા માટે. જેમ કે એક વાયર છે એનો મારે આ રીતે લૂપ બનાવવો છે, આમ છે, પછી આમ છે, આ રીતે લૂપ બનાવવા છે. તો વાયરના જે લૂપ જે છે એ બનાવવા માટે અથવા કર્વ અને લાઇટ મેટલ સ્ટ્રીપ એટલે કે મેટલની પટ્ટી છે અને એ પટ્ટીને મારે આ રીતે કર્વ આપવો છે, આ રીતે ગોળ કર્વ આપવો છે. તો એટલા માટે આ પ્રકારના રાઉન્ડ નોઝ પ્લાયરનો ઉપયોગ થતો હોય છે. બરાબર. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે વચ્ચે જે છે ને એક વાયર અથવા તાર જે છે એને ફસાવીને જે એની જે બાજુ જે છે એના વડે, એટલે અહીં જે જો છે એના વડે એને પર એને ગોળ ફેરવીને આ રીતે એના અંદર લૂપ બનાવવામાં આવે છે. ઓકે. તો એ પ્રકારનું પ્લાયર જે છે કેવું છે? રાઉન્ડ નોઝ પ્લાયર છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ભાઈ સ્લીપ જોઈન્ટ પ્લાયર. સ્લીપ જોઈન્ટ પ્લાયર જે છે જુદી જુદી રેન્જમાં અવેલેબલ છે અને જુદા જુદા આકારમાં પણ આવે છે. બરાબર. એનો મહત્વનો ઉપયોગ છે ને ગ્રીપિંગ માટે થાય છે. આ પ્લાયરનો ઉપયોગ કેમ કોઈ વસ્તુ કાપવા માટે થતો નથી, કોઈ વસ્તુને પકડવા માટે. પ્લમ્બરમાં તમે જોયું હશે, કોઈ વસ્તુ જે છે એને મારે પકડવી છે અને નટ એટલે ટેપ છે, આપણી ચકલી છે ઘરની પાણીની ટેપ જે છે એને ઓપન ક્લોઝ કરવા, એવા કોઈ પણ ફંક્શન જે છે એના માટે આ પ્રકારના પ્લાયરનો ઉપયોગ થતો હોય છે. બરાબર. એની અંદર છે ને અહીંયા એને સ્લીપ જોઈન્ટ કેમ કહેવામાં આવે છે? કારણ કે અહીંયા આ જે જગ્યા જે છે ને આ સ્ક્રૂ અહીંયા આ જગ્યાએ આવી જશે તો એ વધારે આ જગ્યા અહીંયા ગેપ થઈ જશે, એટલે એ વધારે જાડી વસ્તુને પકડી શકે છે. બરાબર છે. પછી આવે છે એન્ડ કટિંગ પ્લાયર. એન્ડ કટિંગ પ્લાયર જે છે ને દેખો એનો આનો જે એન્ડનો જે છેડો છે ને એનો ઉપયોગ આપણે કરીએ છીએ કટ કરવા માટે કોઈ વસ્તુને, એટલા માટે એને એન્ડ કટિંગ પ્લાયર કહેવામાં આવે છે. બરાબર. તો ધીસ પ્લાયર્સ હેવ ધ સેમ યુઝીસ એઝ અ સાઇડ કટિંગ પ્લાયર. સાઇડ કટિંગ પ્લાયર જેવો જ ફંક્શન છે, પણ બીજો એનો ઉપયોગ થાય છે, ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ પિન્સર ઓર નિપર્સ પ્લાયર. દેખો બહુ મહત્વનો પ્રશ્ન છે કે એને પિન્સર પણ કહેવામાં આવે છે. પિન્સર અથવા એને નિપર્સ પ્લાયર પણ કહેવામાં આવે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘણી વખત નીલ એટલે કે ખીલ્લી જે છે અથવા સ્ક્રૂ છે એને ખેંચીને બહાર કાઢવા માટે આ પ્રકારના એન્ડ કટિંગ પ્લાયરનો પણ ઉપયોગ થાય છે. બરાબર. તો કોઈક વસ્તુ વર્ટિકલ પોઝિશનમાં હોય ને એને કટ કરવી હોય ને ત્યારે તમે આ પિન્સરનો ઉપયોગ કરી શકો છો. બરાબર. એનો ઉપયોગ જે છે ને આ રીતે નીલ્સને બહાર ખેંચવા માટે પણ થાય છે. ઓકે. તો એ છે આપણો સ્પેશિયલ એક અલગ પ્રકારનો પ્લાયર હતો જેને આપણે શું કહ્યું? પિન્સર કહીએ છીએ. ત્યારબાદ જોઈએ આપણે નેક્સ્ટ છે આપણી પાસે સર્કલિપ પ્લાયર. દેખો આ જે છે ને એ સર્કલિપ પ્લાયર છે. સર્કલિપ પ્લાયર જે છે એનો ઉપયોગ છે ને એ ફિટિંગ કરવા માટે અને નીકાળવા માટે થાય છે. કોને? સર્કલિપને. ઇન અસેમ્બલી વર્ક. તો અસેમ્બલી જ્યારે આપણે કરીએ છીએ, ધારો કે આ સિલિન્ડર છે, આ સ્લાઇડર છે, એની અંદર મારે આ સર્કલિપને ફિટ કરવી છે. તો એના જે આ બે છેડા જે છે ને એની ઉપર બે હોલ છે, એ હોલની અંદર આ પ્લાયર જે છે એના બે છેડાને ફિટ અંદર ઇન્સર્ટ કરી દેવાના અને પછી પ્લાયરની મદદથી આ બંને ભાગને આપણે દબાઈને આની અંદર ઇન્સર્ટ કરી શકીએ છીએ. બરાબર. જેમ કે આકૃતિમાં અહીંયા બતાવવામાં આવે છે. દેખો
આની અંદર તમને છે ને આ સિલિન્ડર છે અથવા લાઇનર છે એની અંદર મારે આ સર્કલિપને ફિટ કરવી છે. તો આ જે પ્લાયર જે છે ને સર્કલિપ પ્લાયર એના વડે હોલની અંદર આ બંને જો જે છે એને ફિટ કરીને પછી હાથ વડે દબાવશો એટલે આ જે સર્કલિપ જે છે એ અંદર તરફ મૂવ થશે અને પછી અંદરની તરફ આપણે એને સેટ કરી શકીએ છીએ લાઇનરમાં. જેમ કે અહીંયા પણ તમે જોઈ શકો છો ગિયર જે છે એની સાઈડમાં અહીંયા સર્કલિપને ઘીસીમાં સેટ કરવી હતી તો અહીંયા આપણે પ્લાયર જે છે સર્કલિપ પ્લાયર એના વડે બંને હોલમાં જોને ઇન્સર્ટ કરીને એને પ્રેસ કરીએ છીએ જેથી કરીને ત્યાં એ સેટ થઈ જાય. બરાબર છે. ત્યારબાદ આવે છે સ્લીપ જોઈન્ટ પ્લાયર. કયો છે? સ્લીપ જોઈન્ટ અથવા મલ્ટી ગ્રીપ પ્લાયર કહેવામાં આવે. તો સ્લીપ જોઈન્ટ જેવો જ છે પરંતુ તે મલ્ટી ગ્રીપ છે. તો દેખો એનો ઉપયોગ જે છે ને એ ગ્રીપ પ્લાયર જેવો જ છે પરંતુ એ વધારે ઓપનિંગ આપે છે. દેખો અહીંયાથી માંડીને આટલો સ્લોટ પાડેલો છે એટલે આટલું ઓપનિંગ આપણને આપશે વધારે પડતું એટલે વધારે જાડાઈના પ્લેટ હોય ને તો એને પકડી શકે છે. બરાબર. રેન્જ ઓફ જો ઓપનિંગની રેન્જ આપે છે એટલે વધારે એ જ કહેવા માંગે છે કે ભાઈ વધારે પહોળાઈમાં એ ખુલી શકે છે. બરાબર ને. અલાઉઝ ધ પેરેલલ ગ્રીપિંગ ધ જોસ ઇન નંબર ઓફ પોઝિશન. જુદી જુદી પોઝિશનમાં પેરેલલ ગ્રીપિંગ કરી શકીએ છીએ આપણે. કેવી રીતે? દેખો આ રીતે. જેમ કે અહીંયા છે ને આ એક પાતળી શીટને પકડી છે. બરાબર. તો અહીંયા સ્ક્રૂ અહીંયા હતો. હવે થોડો સ્ક્રૂ નીચે લઈને ફિટ કરીશ તો આ જાડી પ્લેટ જે છે ને એને પણ હું પકડી શકું છું. ઓકે. તો આ રીતે આ જે પ્લાયર જે છે એનો ઉપયોગ થાય છે. બરાબર. ત્યારબાદ એક પ્લાયર આવે છે જે છે સાઇડ કટિંગ પ્લાયર. મિત્રો સાઇડ કટિંગ પ્લાયર જે છે ઇટ ઇઝ મેડ વિથ ધ જો સેટ એટ એંગલ્સ. એની જે આ જો છે ને એક આ જો ઉપરની અને આ નીચેની જો આ બંને એંગલ ઉપર સેટ કરેલી છે. બરાબર. એ બંને વચ્ચે ખૂણો છે કંઈક એ રીતે સેટ કરેલી હોય છે જેને આપણે કહીએ છીએ એન્ડ કટિંગ પ્લાયર. હવે એ જે એન્ડ કટિંગ પ્લાયર છે એનો ઉપયોગ ક્યાં થશે? તો ઘણી વખત મિત્રો એવી વસ્તુ હોય છે ને જેમ કે આ પિન છે તો આ પિન બીજા કોઈ પ્લાયર વડે કટ થઈ શકે એમ છે નહીં. બરાબર. તો ત્યાં આ 2 ડિગ્રીમાં સેટ થયેલી જે બાજુઓ હોય ને એના વડે એટલે કે જે શિયરિંગ ઓફ વાયર્સ એટલે વાયરને કાપવા માટે અને એવી જગ્યાએ કન્ફાઇન્ડ સ્પેસ એટલે એવી જગ્યાએ કે જ્યાં આપણું સાદું પ્લાયર પહોંચી ના શકતું. બરાબર ને. અને કટિંગ ઓફ ધ વાયર ક્લોઝ ટુ ધ સરફેસ લેવલ જેમ કે આ સરફેસ છે. બરાબર. આ સરફેસ લેવલની નજીક કોઈક વાયર છે આને મારે કટ કરવો છે ને અહીંયા ફિટ થયેલો છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો. ત્યાં ઊભી જે પ્લાયર જે છે એને ઊભું રાખીને તમારે કટ કરવું પડશે જે રીતે અહીંયા બતાવી રહ્યું છે. તો એટલા માટે એવી જગ્યાએ આ પ્રકારના પ્લાયરનો ઉપયોગ થાય છે. બરાબર. અહીંયા લખ્યું છે નીચે પોઈન્ટ કે દે આર ઓલ્સો યુઝ ફોર સેપરેટિંગ ધ ક્વાર્ટર પિન્સ. ક્વાર્ટર પિન જે છે ને ક્વાર્ટર પિનને નીકાળવા માટે પણ આ પ્રકારના પ્લાયરનો ઉપયોગ આપણે કરતા હોઈએ. ઓકે મિત્રો. તો આ આપણે જોયા ટોટલ પ્લાયર્સ વિશે. બરાબર છે. કે કેટલા પ્લાયર છે એના ભાગ શું છે અને દરેક પ્લાયર અલગ અલગ પ્રકારના પ્લાયર અને એના ઉપયોગો વિશે આપણે જોયું. બરાબર. હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ અને જોઈએ આપણો નેક્સ્ટ જે ટૂલ છે એ છે સ્નાઇપ. ઘણા લોકો સ્નીપ કહેતા હોય છે એને સ્નાઇપ કહેવામાં આવે છે. સ્નાઇપ જે છે એ સ્ટ્રેટ હોઈ શકે છે અને બેન્ડ પણ હોઈ શકે છે. બંને પ્રકારની સ્નાઇપ આવતી હોય છે. દેખો સ્નાઇપ જે છે શું છે? તો સ્નાઇપને આપણે એકચ્યુઅલી શું કહીએ છીએ હે. સ્નાઇપ જે છે ને એ સ્નીપ પણ કહી શકો તમે. તો એક હેન્ડ શીયર છે એટલે હાથ વડે તમે જોઈ શકો છો હાથ વડે કોઈ શીટ જે છે ને એને કાપવા માટે એટલે કોઈ શીટને મારે કાપવી છે શીટ મેટલ જેમ કે જીઆઈ શીટ છે તો જીઆઈ શીટને મારે કાપવી છે તો હાથ વડે જીઆઈ શીટને કાપવા માટેનું ટૂલ હોય એને આપણે કહીએ છીએ સ્નીપ. બરાબર. એટલે કે સ્નાઇપ. તો એક પ્રકારનું હેન્ડ શીયર છે હાથ વડે કાપવાનું મશીન છે. ઇટ ઇઝ યુઝડ લાઇક અ પેર ઓફ સિઝર્સ ટુ કટ હિમ. એ કટર એટલે કે કાતરની જેમ જ કામ કરે છે. બરાબર. સોફ્ટ મેટલ શીટ હોય એને કાપવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી? સોફ્ટ મેટલની શીટ હોય તો એને કાપવા માટે એનો ઉપયોગ કરવામાં આવે. એને ડ્રોપ ફોર્સ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. સ્નિપ્સ આર યુઝ ટુ કટ ધ શીટ મેટલ અપ ટુ 1.2 mm થિકનેસ. શીટ કેટલી થિકનેસ સુધી કાપી શકે છે? 1.2 mm ની થિકનેસ સુધી કાપી શકે છે. એનાથી વધારે જાડાઈની થિકનેસની શીટ હોય
તો એ હેન્ડ શીયર એટલે કે આના વડે કપાતી નથી, તો એના માટે શીયરિંગ મશીન અલગથી આવતું હોય છે. બરાબર છે. તો સ્નીપ જે છે એની અંદર આપણે જોયું કે સ્નીપ જે છે એ સ્ટ્રેટ અને બેન્ડ આકારમાં અવેલેબલ છે. સ્નીપ કાતર જેવું ટૂલ છે જે સોફ્ટ મેટલને કટ કરવા માટે વપરાય છે, જે ટોપ ફોર્સ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે અને 1.2 mm જેટલી જાડાઈની શીટને એ કાપે છે. બરાબર છે. હવે જોઈએ સ્નીપ જે છે એટલે કે જે શીયર છે એના પ્રકારો હોય છે અલગ. બરાબર છે. જેમ કે અહીંયા આપણે જોઈએ સ્નેપ અથવા સ્નીપ એ જુદા જુદા પ્રકારની અવેલેબલ હોય છે. જુદા જુદા પ્રકારની અવેલેબલ છે જે સીધા અથવા સર્ક્યુલર કટ કરવા માટે વપરાય છે. જુઓ શીટ જે હોય ને એને કાં તો તમારે સીધી કાપવાની છે આ રીતે, અથવા શીટને તમારે આ રીતે સર્ક્યુલર કાપવાની હશે કોઈ જગ્યાએથી. બરાબર, તો સીધી પણ કટ કરવાની છે અથવા સર્ક્યુલર કટ કરવાની છે. બરાબર, તો તેના માટે એક તો સ્ટ્રેટ સ્નીપ આવે છે અને કર્વ સ્નીપ આવે છે. જેને સીધું કાપવાનું હોય તેના માટે જે સ્નીપ વપરાય છે એ સ્ટ્રેટ સ્નીપ, અને કર્વ કાપવાનું હોય તેના માટે શું આવે છે, કર્વ સ્નીપ આવે છે. તો સ્નીપનું જે સિલેક્શન જે છે કટના આકાર ઉપરથી કરવામાં આવે છે, કેવું કટિંગ આપણે કરવાનું છે. બરાબર, સ્ટ્રેટ સ્નીપ જે હોય છે એ પાતળી બ્લેડનું બનેલું હોય છે અને જે સીધા કટ કરવા માટે અને એક્સટર્નલ કર્વ કાપવા માટે વપરાય છે. એક્સટર્નલ કર્વ એટલે બહારના કર્વો જે હોય એને કાપવા માટે વપરાય છે. જ્યારે કટિંગ કરવામાં આવે ત્યારે સ્નીપ માર્કિંગને કવર કરતું ન હોવું જોઈએ. એટલે શું, જેમ કે આ શીટ છે. બરાબર, તો મેં અહીંયા માર્કિંગ કર્યું છે કે મારે અહીંયાથી કટિંગ કરવાનું છે. તો જ્યારે કટિંગ કરવામાં આવે ને ત્યારે સ્નીપ જે છે ને એ સ્નીપને અહીંયા આ માર્કિંગ લાઈન ઉપરથી જ નહીં કાપવાનું. એટલે સ્નીપ આપણી સેટ એવી રીતે નહીં કરવાની કે માર્કિંગ લાઈન ઉપરથી જ કટ થાય. થોડીક આગળથી કટ કરવાની. બરાબર, અથવા થોડીક પાછળથી. જે રીતે તમે સ્નીપ સેટ કરો છો એ રીતે. બરાબર, તમે અહીંયાથી સેટ કરશો ને તો વધારે કપાઈ જશે. એટલે અહીંયાથી સેટ કરશો તો તમને માર્કિંગ લાઈન અહીંયા દેખાય નહીં. એ રીતે તમે અહીંયાથી સેટ કરશો તો એક્ઝેક્ટ માર્કિંગ લાઈનથી જ અહીંયા કટિંગ થશે. બરાબર છે. તો તમે એક્ઝેક્ટ માર્કિંગ લાઈન ઉપર જ રાખશો. જેમ કે તમે અહીંયા કટ કરવાનું છે તો તમે આની ઉપર જ રાખશો તો થોડુંક ઓછું કટ થશે. બરાબર, કારણ કે એ જે બ્લેડ છે જે કાપે છે એની પર પોતાની જાડાઈ હોય છે. બરાબર, એટલા માટે માર્કિંગને કવર કરતું ન હોવું જોઈએ. ઓકે, અહીંયા જોઈ શકો છો તમે સ્નીપ જે છે એ સ્ટ્રેટ સ્નીપ છે અને આ સર્ક્યુલર સેક્શન જે છે એની અંદર આ રીતે કાપે છે તો આ રોંગ પદ્ધતિ છે. આ કરેક્ટ પદ્ધતિ છે, કારણ કે મટીરિયલ અહીંયાથી તમે કાપશો તમારું મટીરિયલ જે છે એ કપાશે નહીં અને બેન્ડ થઈ જશે. જ્યારે અહીંયા આ રીતે કાપશો તો તમારું મટીરિયલ અહીંયા કટ થઈ જાય છે. બરાબર છે. પછી આવે છે મિત્રો નેક્સ્ટ શીટ લોડ થાય છે. યસ, બેન્ડ સ્નીપ. બેન્ડ જે સ્નીપ છે ને તમે અહીંયા જોઈ શકો છો એની જે આગળની બાજુ જે છે ને જે ધાર આ બેન્ડ કરેલી હોય છે. બરાબર, તો સ્નીપની બ્લેડ જે છે એનો આકાર કરવો હોય છે જેથી કરીને સર્ક્યુલર કટ કરી શકાય છે. તેનો ઉપયોગ સિલિન્ડ્રિકલ અથવા કોનિકલ શીટ મેટલ જોબને ટ્રીમ કરવા માટે થાય છે. એટલે કે આ રીતે સિલિન્ડ્રિકલ ગોળ જોબ હોય અને કે પછી આ પ્રકારનો કોનિકલ જોબ હોય તો એને ટ્રીમ કરવા માટેનો ઉપયોગ થાય છે. અને સ્નીપને તેની લંબાઈ અને આકાર ઉપરથી વર્ગીકૃત કરવામાં આવે છે. બરાબર, હવે દેખો અહીંયા તમે અહીંયા કર્વ કટ કરી રહ્યા છો એટલે એની આગળની જે ધાર છે ને એ કેવી છે, રાઉન્ડ છે. બરાબર, અને એ થોડીક ગોળાકાર ભાગે બાજુમાં આમ વળેલી હોય છે જેથી કરીને તમે આ રીતે એનું સર્ક્યુલર કટિંગ કરી શકો છો માર્કિંગ લાઈન ઉપર. બરાબર, એ રીતે આખું સર્કલ પણ તમે કટ કરી શકો. ઓકે, હવે આ જે શીટો જે છે ને એટલે કે જે આપણે સ્નીપ જોઈ, આ જે સ્નીપ હતી એ એકચ્યુઅલી મેં તમને કીધું કે 1.2 mm લંબાઈ સુધીની જે મેટલ હોય એને જ કટ કરી શકે છે. એનાથી વધારે જાડાઈની કોઈ મેટલ હોય છે તો એને કટિંગ કરી શકતી નથી. બરાબર, તો એના માટે આપણે બીજું પણ એક મશીન જે છે આપણી પાસે હોવું જોઈએ. બરાબર છે, તો એ મશીન જે છે એને કહેવામાં આવે છે લીવર શીયર. શું કહેવામાં આવે છે? લીવર
શિયર. જેમ તમે જોઈ શકો છો, વેલ્ડિંગ ટ્રેડ છે, ફિટર ટ્રેડ છે, એમડી મેકેનિક ડીઝલ એન્જિન, મેકેનિક મોટર વ્હીકલ. આ ટ્રેડના વિદ્યાર્થીઓએ ખાસ શીટ મેટલના વિદ્યાર્થીઓ ખાસ આ શીટ સાથે કામ કર્યું છે, મીન્સ લીવર શિયર સાથે કામ કર્યું છે. બરાબર, શીટ મેટલ વાળા તો વિદ્યાર્થીઓ ખાસ રોજ આની સાથે રમતા હશે. બરાબર છે. તો લીવર શિયરનો ઉપયોગ એવી શીટને કટ કરવા માટે થાય છે કે જે હેન્ડ શિયર વડે ન કટ કરી શકાય. સિમ્પલ સી વાત છે. હેન્ડ શિયર જે છે એની વડે 1.2 mm સુધીની શીટ જ કટ થાય છે, પણ એનાથી વધારે જાડાની શીટ હોય, 2 mm હોય, 3 mm હોય, તો એના માટે પછી તમે લીવર શિયરનો જ ઉપયોગ કરી શકો. બરાબર, તેમાં લોઅર ફિક્સ બ્લેડ હોય છે, નીચે જે છે ને આ ફિક્સ બ્લેડ છે. બરાબર, અને તેની ઉપર મૂવિંગ બ્લેડ હોય છે. ઉપરની તરફ આ જે બ્લેડ છે ને મૂવિંગ હોય છે. બરાબર, હવે તેને બેન્ડ થતી અટકાવવા માટે તેમાં ક્રિમ્પિંગ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે. દેખો, એને બેન્ડ થતી અટકાવવા માટે એમાં ક્રિમ્પિંગ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી જુદી જુદી સાઇઝની શીટ જે છે ને જાડાઈ એ એડજસ્ટ કરી શકાય. એટલે આ જે ભાગ છે ને એ ક્રિમ્પિંગ થઈ શકે, ઉપર નીચે થઈ શકે છે, જેથી કરીને જુદી જુદી જાડાઈની જે શીટ છે ને એનો ઉપયોગ એમાં થઈ શકે. આ લીવર શિયર જે છે એની ઉપરની બ્લેડને કર્વ કરેલી હોય છે. ઉપરની બ્લેડ જે છે ને સીધી નથી હોતી, એ થોડીક આ રીતે કર્વ હોય છે, જેથી કરીને કટિંગ થશે ને તો પ્રોગ્રેસિવ કટિંગ આપણને મળી શકે. બરાબર, જેથી તેનો કટિંગ માટેનું ઓપનિંગ જે છે ને એ એંગલ અચળ રાખી શકાય. એટલે આપણને પ્રોપર કટિંગ મળી શકે એટલા માટે. બરાબર, અગર સીધું હોત તો પછી તમને વ્યવસ્થિત કટિંગ પ્રોપર એંગલ મળત નહીં. એટલા માટે ઓપનિંગ એંગલ કોન્સ્ટન્ટ રહે એટલા માટે થોડીક કર્વ કરેલી અને હોય છે. બરાબર છે. એ જ રીતે એક સર્કલ કટિંગ એન્ડ કર્વ કટિંગ મશીન પણ આવે છે, જે છે ને બેઝિકલી મશીન જ એ રીતે ડિઝાઇન કરેલું હોય છે કે જે સર્કલ અને કર્વ એને કટિંગ કરે છે. બરાબર, અહીં તમે જોઈ શકો છો કે આ શીટ છે વચ્ચે, અને અહીંયા આ ફિક્સ એન્ડ છે. આ મશીનનો એક ફિક્સ એન્ડ છે, આ ભાગ આ બાજુનો, અને એની વચ્ચે ઉપર અહીંયા એક કટર છે, નીચે એક કટર છે. તો શીટ જે છે એને તમે ગોળ ફેરવશો એટલે અહીંયા કટર જે છે ને એ સર્ક્યુલરલી શું કરશે, કટ કરી આપે છે. બરાબર, જેને આપણે સર્કલ કટિંગ કહીએ. ધીસ મશીન્સ આર યુઝ ટુ કટ ધ સર્કલ્સ. સર્કલને કટ કરવા માટે, કર્વને કટ કરવા માટે, આપેલા આકારમાં કટ કરવા માટેનો ઉપયોગ થાય છે. બરાબર છે. શીટ જે છે જ્યારે આપણે કટિંગ કરીએ છીએ ત્યારે શીટને આપણે ફેરવવાની છે, એટલે શીટને ગાઈડ કરવાની છે હાથ વડે. બરાબર, આ રોલર જે છે તો એની જગ્યાએ જ રહેવાના છે, અને એક હાથથી આને ગોળ ફેરવીશું એટલે આ રોલર પણ ગોળ ફરવાના છે. બરાબર ને, આ હેન્ડલ આપ્યું છે એના વડે રોલર ગોળ ફરશે, પણ રોલર જે છે એક પ્રકારના કટર છે. બરાબર, પરંતુ શીટ જે છે એને હાથ વડે પણ ગાઈડ આપણે કરવાની છે સાથે સાથે. બરાબર, તો એ છે આપણું સર્કલ કટિંગ અથવા કર્વ કટિંગ મશીન. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ એક ટૂલ છે આપણી પાસે, જે છે એર ઇમ્પેક્ટ રેન્ચ. હવે આ જે એર ઇમ્પેક્ટ રેન્ચ છે ને મિત્રો, એ એક એવું ટૂલ છે કે જેના વડે આપણે એર એનર્જી એટલે કમ્પ્રેસ્ડ એરનો ઉપયોગ કરીએ છીએ. કોનો ઉપયોગ કરીએ છીએ? કમ્પ્રેસ કરેલી હવાનો ઉપયોગ કરીએ છીએ, અને એ કમ્પ્રેસ થયેલી હવાની અંદર આવે છે, અને આની અંદર આ જે આગળની જે ડિવાઇસ છે એટલે નટ કહી શકો તમે, અથવા એની જે શાફ્ટ જે છે એને ગોળ ફેરવવામાં મદદ કરે. બરાબર, તો દેખો એર ઇમ્પેક્ટ રેન્જ જે છે એક પ્રકારનું પાવર ટૂલ છે. આની અંદર આપણે આપણો કોઈ મેન્યુઅલી આપણો કોઈ એફર્ટ નથી નાખવાનો, એટલે તમારે હાથથી કોઈ જોર નથી આપવાનું ને વજન નથી આપવાનું. કોણ આપે છે વજન? હવા આપે છે. તેનો ઉપયોગ જુદા જુદા નટ અને બોલ્ટ જે છે એના માટે સોકેટ, નટ બોલ્ટ જે છે એના માટે સોકેટ લગાવીને ટોર્ક ડિલિવરી કરવામાં આવે છે, એટલે ટોર્ક આપવા માટે. જેમ કે તમે જોયું હશે સ્પોર્ટ જે કાર હોય છે, અને સ્પોર્ટ્સ કાર જ્યારે રેસિંગ કાર રેસમાં હોય છે ત્યારે ફટાફટ શું કરે છે, એના જે વ્હીલ્સ જે છે ફટાફટ બદલી નાખતા હોય છે. તો ત્યાં છે ને આવી ફટાફટ આપણી પાસે રેન્જ હોય છે, એ રેન્જનો ઉપયોગ કરીને ફટાફટ બોલ્ટ ખોલીને વ્હીલ આપણે ચેન્જ કરી દઈએ છીએ, તો જેથી ટાઈમ સેવિંગ થઈ શકે. આ એર કમ્પ્રેસ્ડ રેન્જમાં એરનો ઉપયોગ પાવર તરીકે કરવામાં આવે છે. યસ, ઘણી વખત આ પ્રકારની રેન્જમાં ઇલેક્ટ્રિક મોટરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. દેખો, દરેક જગ્યાએ કમ્પ્રેસર અવેલેબલ નથી હોતા. હવે એર કમ્પ્રેસર, ધારો કે તમારી કંપનીમાં એર ગન ચાલુ છે, તો એર ઇમ્પેક્ટ રેન્જ છે તો ત્યાં તમે એનો ઉપયોગ કરી શકો છો. પરંતુ એવી જગ્યાએ કઈ જગ્યાએ જ્યાં કમ્પ્રેસર નથી, તો ત્યાં તમે પછી શું કરશો? ત્યાં તમારે ઇલેક્ટ્રિક પાવરવાળી ગન જોઈશે, એટલે ઇલેક્ટ્રિક પાવરવાળી રેન્જ જોઈશે. બરાબર ને? તો ઘણી વખત ઇલેક્ટ્રિક પાવરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આ પ્રકારની ડિવાઇસ
કોર્ડલેસ એટલે કે બેટરી સાથે હોય તો કોર્ડલેસ, વાયર વગર હોય ને એટલે કે વાયર સાથે હોય છે અને વાયર વગર પણ હોય છે. બરાબર, એનો ઉપયોગ ખૂબ સરળ છે અને સમય બચાવવા માટે, યસ મેં કીધું ને સમય બચાવવા માટેનો ઉપયોગમાં આવે છે. ઓકે, આ જે રેન્જ છે ને એને આગળનો જે છેડો છે એની ઉપર આ પ્રકારના સોકેટ્સ જે છે ને એને ફિટ કરી દેવામાં આવે છે. બરાબર, અલગ અલગ સાઈઝના સોકેટ જે છે એને તમે ફિટ કરી દેશો, જેથી કરીને તમે અલગ અલગ સાઈઝના બોલ્ટ અને ઓપન ક્લોઝ કરી શકો છો. રાઈટ, ત્યારબાદ આપણે જોઈએ એર રેચેટ. હવે એર જે રેચેટ છે ને મિત્રો, આ એકચ્યુઅલી સેમ જ વસ્તુ છે અને એર રેચેટ અને એર ઇમ્પેક્ટ રેન્જ જેવી જ હોય છે, સેમ જ વસ્તુ છે. તેને કમ્પ્રેસર વડે ચલાવવામાં આવે છે, તો તેની ફરવાની દિશા સમઘડી અને વિષમઘડી જરૂરિયાત મુજબ કરી શકાય છે. એટલે આને આમ ક્લોકવાઇઝ અને આમ એન્ટી ક્લોકવાઇઝ એમ બંને દિશામાં આ તમે ઈચ્છો એ રીતે ફેરવી શકો છો. બરાબર, કારણ કે એક વસ્તુ વખત આપણે ફિટ પણ કરવાનું છે ઓપન પણ કરવાનું છે એટલા માટે. તો એર રેન્જ વધારે સ્પીડ અને ઓછા ટોર્ક પર ઓપરેટ થાય છે. આ જે એર જે રેચેટ છે ને આ એ શું છે, વધારે સ્પીડ એટલે ફાસ્ટ ફરે છે પણ ટોર્ક ઓછો આપે છે, એટલે બળ ઓછું લગાડે છે ને. જ્યારે ટોર્ક રેન્જ જે છે ને, આપણે જે આગળ જોયું ટોર્ક રેન્જ, એ જરૂરિયાત પડે ત્યારે એર ઇમ્પેક્ટ રેન્જનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વધારે ટોર્કની જરૂરત હોય, દેખો જ્યારે વધારે ટોર્કની જરૂરત હોય તો પછી તમારે કોનો ઉપયોગ કરવો પડશે, એર ઇમ્પેક્ટ રેન્જનો ઉપયોગ કરવો પડે છે. બરાબર, ઓકે. ત્યારબાદ આપણે જોઈએ મિત્રો, આપણી પાસે એક બીજું ટૂલ છે. મોસ્ટ પ્રોબેબલી આજે આપણો સેશન જે છે ને એ હેન્ડ ટૂલ્સનું લાસ્ટ સેશન કહી શકાય છે, કારણ કે આના પછી હું બીજો એક પ્લેલિસ્ટ ચાલુ કરવાનો છું. બરાબર છે, એટલે આની અંદર આપણે મોસ્ટલી બધા જ ટૂલ જોઈ લઈએ છીએ. દેખો, હેન્ડ ટૂલ્સ, ટોર્ક રેન્જ. હવે ઘણી વખત મિત્રો કેવું હોય છે કે તમે જ્યારે ડ્રોઈંગ જોશો ને તો ડ્રોઈંગની અંદર તમને કીધું હશે કે આ જે બોલ્ટ છે આને સ્પેસિફિક આટલા ટોર્ક ઉપર, જેમ કે ભાઈ 200 ન્યૂટન ફોર્સ છે તો 200 ન્યૂટન ફોર્સ ઉપર જ ફિટ કરવાનો છે આ બોલ્ટને. હવે તમે આની અંદર એક મેન્યુઅલ સ્પેનર હોય છે, આપણું મેન્યુઅલ આવું સ્પેનર હોય છે, એ મેન્યુઅલ સ્પેનરનો ઉપયોગ કરીને અને પછી એને ફિટ કરશો આ બોલ્ટને, તો શું થશે, તો તમે થોડીને માપવા જવાનો છે કે ભાઈ કેટલા ન્યૂટન ફોર્સ વડે મેં આ જે બોલ્ટ છે કેટલા ન્યૂટન ફોર્સ વડે મેં એને ફિટ કર્યો. બરાબર, એ તો હું કોઈ ફિટ કરવા જવાનો નથી. અહીંયા આ જે મેન્યુઅલ સ્પેનર છે આનો ઉપયોગ કરીને હું આ બોલ્ટને ફિટ કરીશ, તો 200 ન્યૂટનને કેવી રીતે કરીશ એનો અંદાજો કેવી રીતે આવશે, તો મેન્યુઅલી કરી રહ્યો છું. તો એટલા માટે આપણે ટોર્ક રેન્જનો ઉપયોગ કરીએ છીએ, જ્યાં ટોર્ક રેન્જમાં આ જે પાછળનો છેડો છે ને આને કેપને ખોલીને તમે એને રાઉન્ડ ફેરવશો ને ગોળ, તો અહીંયા એની ઉપર અહીંયા ટોર્ક લખ્યા હોય છે. બરાબર, જેમ તમે ફેરવશો એમાં બ્લેક પાર્ટ જે છે ને અંદર તરફ જતો જશે. તો અહીંયા લખ્યું હશે ધારો કે 200 ન્યૂટન. બરાબર, તમારો બ્લેક પાર્ટ છે ને અહીંયા સુધી લાવી દેવાનો, 200 સુધી, જ્યાં 200 લખ્યું હોય ત્યાં સુધી લાવી દેવાનું. 200 ન્યૂટન લખ્યું હોય, 200 કીધું હોય તમને તો 200 ન્યૂટન સુધી લાવવાનું. બરાબર, અહીંયા સુધી લાવ્યા પછી આની અંદર અહીંયા સોકેટ આપણે લગાવી દઈશું અને સોકેટ લગાવીને બોલ્ટને ગોળ ફેરવીશું. બોલ્ટને તમે ગોળ ફેરવતા જશો ફેરવતા જશો ફેરવતા જશો, બોલ્ટ ફિટ થતો જશે. પરંતુ એક સમય એવો આવશે કે બોલ્ટ ફિટ નહીં થાય અને કટ સાઉન્ડ આવવા લાગશે, કારણ કે હવે અહીંયા તમે જેટલો ટોર્ક સ્ટેટ કર્યો હતો ને એટલો ટોર્ક તો આની પર લાગી ગયો છે, એટલે આગળ વધારે ટોર્ક વડે આ બોલ્ટ ફિટ નહીં થવા દે. બરાબર, અને શું થશે, અહીંયા વચ્ચેનો ભાગ છે ને સ્લીપ થવા લાગશે, એટલે ત્યાં છે ને કટ સાઉન્ડ આવશે. તો કટ સાઉન્ડ આવવા લાગે તો 3 વખત આવો કટ સાઉન્ડ લાવીને તમારે એ બોલ્ટને ફિટ કરી દેવાનો, પછી વધારે એની પર એનર્જી આપવાની નથી. એટલે જોઈતો ટોર્ક તમને આ મળી ચૂક્યો છે એવું આપણે કહી શકીએ. બરાબર છે, તો ટોર્ક નટનો ઉપયોગ બોલ્ટ કે નટને આપેલ ટોર્ક ઉપર ફિટ કરવા માટે થાય છે. સિલિન્ડર હેડના જે નટ્સ છે, બેરિંગ જે છે એના કેપ બેરિંગ છે, કેપ નટ્સ જે છે, બરાબર, એને એ દરેક વસ્તુ જે છે એને ફિટ કરવા માટે એનો ઉપયોગ થાય છે આપેલા ટોર્ક વડે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આપણે પીપીટી લોડ લે છે સ્લાઇડ ચેન્જ થવામાં, એટલા માટે થોડો ટાઈમ લાગે છે. દેખો નેક્સ્ટ જે ટૂલ છે આપણું એ છે ફ્લેરિંગ ટૂલ છે. ફ્લેરિંગ
અથવા ફ્લેર ફિટિંગ અને ટેસ્ટિંગ ધ જોઈન્ટ્સ. એટલે ફ્લેરિંગ ટૂલ ઘણી વખત તમને ક્વેશ્ચનમાં પૂછાય છે કે ભાઈ ફ્લેરિંગ ટૂલ શું છે. તો જ્યારે મિત્રો ટ્યુબ જે છે ને એને એકબીજા સાથે ફિટ કરવામાં આવે છે. દેખો તમે જોઈ શકો છો આ કોપરની ટ્યુબ છે, બરાબર. તો ટ્યુબને એકબીજા સાથે ફિટ કરવામાં આવે ને તો ટ્યુબના જે આગળનો જે એન્ડ હોય છે ને એને આપણે બેન્ડ કરવો પડે થોડો કોનિકલ, બરાબર. તો એને બેન્ડ કરીએ છીએ, એને કહે છે ફ્લેરિંગ કર્યું. એવી રીતે આકૃતિમાં આગળ બતાવું છું. તેને કહે છે આપણે ફ્લેરિંગ કર્યું, બરાબર. જેથી કરીને ટ્યુબ જે છે જોઈન્ટને વેપર ટાઇટ બનાવી શકાય. એટલે કોપરની જે ટ્યુબ છે, જેમ કે એસીની કોપર ટ્યુબ છે, બરાબર. તો કોપરની જે ટ્યુબ હોય આની અંદર લીકેજ થવું જોઈએ નહીં. તો લીકેજ ના થવા દેવું હોય તો એના માટે એને શું કરવું પડે? ફ્લેરિંગ કરવું પડે, બરાબર છે. એટલે લીક પ્રૂફ બનાવી શકાય છે. ફ્લેરિંગ કરવા માટે સ્પેશિયલ ફ્લેરિંગ ટૂલનો ઉપયોગ થાય છે. હવે કેવું ટૂલ હોય છે આપણે જોઈએ. દેખો આ જે છે ને ફ્લેરિંગ, હું તમને અહીંયા ડાયાગ્રામથી બતાવું તો આ એક પાઇપ છે, આ સીધી છે. હવે આગળનો જે ભાગ છે ને એને આ રીતે કોનિકલ કરી દીધો, આ રીતે. આને કહેવાય ફ્લેરિંગ કર્યું. શું કહેવાય? ફ્લેરિંગ કર્યું, બરાબર. અહીંયા આકૃતિમાં જે બતાવવામાં આવે છે ફ્લેરિંગ ટૂલ છે. ઓકે. હવે આ જે ફ્લેરિંગ જે છે ને એના બે ભાગ છે. એક તો સિંગલ થિકનેસ ફ્લેરિંગ અને ડબલ થિકનેસ ફ્લેરિંગ. જે સિંગલ થિકનેસ ફ્લેર જે છે ને એ સ્મોલ સાઇઝની કોપર ટ્યુબ ઉપર કરવામાં આવે છે. નાની સાઇઝની હોય ને ત્યારે સિંગલ ફ્લેરિંગથી ચાલશે. આ જે છે ને આ જે ભાગ છે, બરાબર, આ ફ્લેરિંગ બ્લોક છે. આ જે છે ને આ બંને એને ફિટ કરેલા છે. એની વચ્ચે આપણે પાઇપને લગાવી દેવાની, જેમ કે અહીંયા લગાવી છે. પછી ઉપર જે આ છે ને એનો ક્લેમ્પ છે, બરાબર. એ ક્લેમ્પને અહીંયા ઉપર આગળ આ રીતનો સ્નીપર છે, સોરી શું આપ્યો છે? સ્પિનર આપેલો છે. આ ઉપરનો સ્પિનર અહીંયા ઉપર આપ્યો છે. અહીંયા આ દેખાય, આ સ્પિનર છે, આ જ વસ્તુ છે. હવે તમે જેવું આને રોટેટ કરશો તો આ સ્પિનર આની અંદર એન્ટર થવાનો ટ્રાય કરશે અને સ્પિનરનો આકાર કોનિકલ છે. એટલે પાઇપનો આગળનો ભાગ જે છે એ પણ આવો કેવો થઈ જશે? કોનિકલ થઈ જાય છે, બરાબર. વધારે ડિટેલમાં હું તમને અહીંયા બતાવી શકું છું. દેખો અહીંયા તમે જોઈ શકો છો કે આગળનો જે ભાગ છે પાઇપનો આ રીતે કોનિકલ કરી દીધો છે. એ તો કોનિકલ કરવાની જે પ્રોસેસ છે એને ફ્લેરિંગ કહેવામાં આવે છે. અને આ જે છે ને આ સ્નીપર છે, સ્પિનર છે, ઓકે, જે આપણે ટૂલમાં લાગતું હોય. પછી તમે આ ટૂલને જોઈ શકો છો વધારે ડિટેલમાં. દેખો આ નીચે જે છે આ બ્લોક છે, જેની અંદર આપણે પાઇપને ફસાઈશું અને પછી આ બંને એના ગાઈડ છે એના વડે આપણે અહીંયા અટકાવી દઈશું. અને પછી આ જે સ્પિનર જે છે એના વડે પાઇપને આપણે એવો આકાર આપી દઈએ છીએ જેથી કરીને પાઇપને લીક પ્રૂફ બનાવી શકાય, બરાબર છે. ડબલ થિકનેસ જે ફ્લેર જે છે તો એમાં શું હોય છે? એક વખત કરવાનું, બરાબર. એક વખત આપણે એને શું કરીએ છીએ? ફ્લેરિંગ કરીએ છીએ પછી બીજી વખત ફ્લેરિંગ કરીએ છીએ. એટલે બેઝિકલી વધારે જાડી પાઇપ હોય તો એક વખત ફ્લેરિંગ કરી દીધું, પછી એ જ ભાગને ફરીથી ડબલ વાર ફ્લેરિંગ કરવાનું ને. એટલે આ રીતે એક વખત પછી બીજી વખત ડબલ વખત ફ્લેરિંગ કરીએ છીએ, બરાબર. તો ડબલ થિકનેસ ફ્લેર જે છે એ ક્યારે રિકમેન્ડ કરવામાં આવે છે? વધારે લાંબી એટલે મોટી સાઇઝની પાઇપ માટે, બરાબર. જેમ કે 5x16 ઇંચ હોય એટલે કે 9 mm એનો આઉટર ડાયામીટર હોય અથવા એનાથી વધારે હોય તો ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. પછી છે મિત્રો એક મહત્વનું એક ટૂલ છે, બીજું એક મહત્વનું ટૂલ છે જે આપણે જોઈએ, જે છે પાઇપ કટર. હવે મિત્રો દેખો પાઇપને કટ કરવા માટે તમે પાઇપને વાઇસ ઉપર લગાવશો ને અને વાઇસ જે છે એમાં પાઇપને લગાવીને જેવી ફિટ કરશો તો પાઇપ તો હોલો હોય છે આ રીતે. એટલે પાઇપ શું થઈ જશે? બેન્ડ થઈ જશે, બરાબર છે. તો પાઇપને બેન્ડ નહીં થવા દેવાની અને પાઇપને કટ કરવાની છે. તો એના માટે શાનો ઉપયોગ થાય છે? પાઇપ કટર. પરંતુ આના માટે એટલી જાડી અને એવી પાઇપ નહીં, સિમ્પલ સાદી નાની પાઇપ હોય તો એ આનાથી ઇઝીલી કટ થઈ જાય છે, બરાબર છે. દેખો હેક્સો બ્લેડ વડે પાઇપને કટ કરવા કરતા પાઇપ કટર વડે સરળ રહે છે, બરાબર. દેખો પાઇપ કટરમાં ધારદાર વ્હીલ જે છે ને એ પાઇપને કટ કરવામાં ઉપયોગમાં લેવાય છે. તમે એ જોઈ શકો છો. દેખો આ જે છે ને આ વ્હીલ છે, જે ધારદાર વ્હીલ છે, બરાબર. અને માઇક્રોમીટરની જેમ એને સ્ક્રૂ સાથે અહીંયા અટેચ કરેલું છે. એટલે આને તમે રોટેટ કરશો ને તો કટર આગળની દિશામાં મૂવ કરશે. કટર જે છે ને આ કટર છે અને બે ગાઈડ વ્હીલ છે. આ વચ્ચે તમે એક પાઇપને સેટ કરશો અને જેવું તમે પાછળ આ થિમ્બલ જે છે એને ગોળ ફેરવશો એ કટર આગળ આ દિશામાં ફોર્સ લગાવશે. આ તો ગાઈડ રોલર જ છે તો ગોળ ફરતા રહેશે.
અને પાઇપ પણ ગોળ ફરતી રહેશે અને સાથે સાથે કટ પણ થતી રહે છે. બરાબર? તો આ પાઇપ કટરમાં પાઇપને સેટ કરીને તેને ધીરે ધીરે ગોળ ફેરવવામાં આવે છે. કીધું મેં અહીંયા પાઇપને વચ્ચે સેટ કરી દઈશું અને પછી પાઇપને ધીરે ધીરે ગોળ ફેરવીશું અને સાથે સાથે આ થિમ્બલને પણ ગોળ ફેરવીશું. બરાબર? પાઇપ કટરમાં બે રોલર પાઇપને ગોળ ફરવામાં સપોર્ટ કરે છે. આ બે રોલર જે છે પાછળ એ સપોર્ટ કરે છે અને કટરના છેડે રહેલ રેચેટ એને ગોળ ફેરવીને પ્રેશર આપવામાં આવે છે. એટલે આ રેચેટને ગોળ ફેરવો તે પ્રેશર બને છે કટર ઉપર. બરાબર છે? તો પ્રેશર આપીને કટિંગ આપણે કરી શકીએ છીએ. ઠીક છે? એ છે પાઇપ કટર. ત્યારબાદ આપણે જોઈએ એક છેલ્લું ટૂલ છે આપણું હેન્ડ ટૂલનું છેલ્લું ટૂલ એ છે પુલર. પુલર શું છે? દેખો પુલર એ સામાન્ય રીતે વર્કશોપનું ટૂલ છે જે ગિયર, બેરિંગ, પુલી કે ફ્લેંજ, બુશને રિમૂવ કરવા માટે વપરાય છે. એટલે કોઈ શાફ્ટ ઉપર આપણે કોઈ ગિયરને ફિટ કરી દીધો છે, હવે એને નીકાળવો છે, પછી બેરિંગ જે છે એને ફિટ કર્યો છે, નીકાળવો છે, પુલીને નીકાળવી છે, ફ્લેન નીકાળવી છે, પુશને નીકાળવો છે, તો એવા કિસ્સામાં પુલરનો ઉપયોગ કરવામાં આવે. બરાબર? પુલરને સ્ટીલમાંથી બનાવવામાં આવે છે અને એમાં 2 કે 3 લેગ હોય છે. દેખો અહીંયા 3 લેગ બતાવે છે, એક પાછળ બીજો અને આ ત્રીજો. 3 લેગ છે અને તેની વચ્ચે એક સ્પિન્ડલ આપેલી હોય છે. આ વચ્ચે એક સ્પિન્ડલ છે. બરાબર? તો ગિયર, બેરિંગ, પુલી એમાંથી કોઈ પણ ભાગને બહાર નીકાળવો છે અને રિમૂવ કરવો છે. તેના માટે લેગને તેના ઉપર સેટ કરવામાં આવે છે. માની લો ગિયર છે, તો આ ગિયર છે, હા, તેની ઉપર આ જે લેગ છે આને આમ સેટ કરી દેવાનું. બરાબર છે? લેગને સેટ કરી દીધા પછી વચ્ચેનો જે શાફ્ટ છે એને અહીંયા અટેચ થઈ ગયો અને ઉપરનો જે ભાગ છે આના વડે ગોળ ફેરવશો એટલે શાફ્ટ નીચે તરફ દબાણ કરશે. એટલે વચ્ચેનું જે આ છે ને સ્પિન્ડલ એ નીચે દબાણ કરશે વચ્ચેના શાફ્ટને અને બે આ જે બાજુના જે સળિયા છે એટલે કે લેગ છે એ છે ને પુલી છે કે પછી બેરિંગ છે, ગિયર છે એને ઉપર તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. એટલે મીનવાઇલ કહેવા જઈએ આપણે તો પુલર ધેટ મીન્સ ઉપર તરફ ગિયર, પુલી કે બેરિંગ કોઈ બી વસ્તુ છે એને ખેંચે છે અને બાકીનો વચ્ચેનો જે ભાગ છે એ નીચે તરફ ધક્કો મારે છે. એ બંનેને અલગ કરી આપે છે, આપણને પુલ કરી આપે છે. બરાબર ને? તો ઉપરના ભાગ જે છે એમાં ફિટ કરી વચ્ચેની સ્પિન્ડલ વડે દબાણ આપવામાં આવે છે અને આ રીતે બંને જોબને રિમૂવ કરવામાં આવે છે. એટલે એકબીજામાંથી રિમૂવ કરવા હોય જ્યારે ગિયરને શાફ્ટ જોડેથી, બેરિંગને શાફ્ટ જોડેથી કે પુલીને શાફ્ટ જોડેથી, ફ્લેંજ જે લાગી ગયું કોઈ શાફ્ટ ઉપર આપણે ફિટ કરી હોય એને નીકાળવી હોય, બુશ લગાવી દીધો હોય એને નીકાળવું હોય ત્યારે આપણે પુલરનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. ઠીક છે મિત્રો? તો આ સાથે આપણું જે હેન્ડ ટૂલ્સ જે છે બધા જ હેન્ડ ટૂલને આપણે પૂર્ણ કર્યા છે મિત્રો. અને મોસ્ટ પ્રોબેબલી ઘણી બધી વસ્તુઓને એકસાથે આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે, પરંતુ આપણો જે સેશન જે છે કોમન સિલેબસનો એ અહીંયા થમવાનો નથી. આપણે આગળ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ લઈને આવવાના છીએ આપના માટે, જેમ કે કટિંગ ટૂલ છે, મેઝરિંગ ટૂલ છે, જે ઘણા ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે મિત્રો? તો મળીશું આપણે નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક્સ સાથે, પરંતુ ત્યાં સુધી તમે લોકો તૈયારી કરતા રહો. અને તમને જો મારા વિડીયો ગમતા હોય તો રામ એકેડમી ચેનલ જે છે યુટ્યુબ ચેનલ રામ એકેડમી એને ખાસ 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 શું કરો? સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરો, જેથી કરીને આવનારી જે અપડેટ્સ છે તમને ઇઝીલી મળતી રહે. અને સાથે સાથે અમારી જે ટેલિગ્રામ ચેનલ જે છે ને એને પણ ખાસ તમે સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને ત્યાં તમને છે ને PDF ફાઇલ જે છે મટીરિયલ વાંચવા માટે ફ્રીલી મળી રહેશે. ઠીક છે મિત્રો? તો મળીશું નેક્સ્ટ સેશનમાં. તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.